ભારતના સાંસ્કૃતિક વારસાના મહત્વના સ્થળોમાંનું એક ફતેહપુર સિકરી. ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર ફતેહપુર સિકરી આવેલું છે. અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું અને તેની પોતાની રાજધાની બનાવી હતી. ફતેહપુર સિકરીની મહત્વનું આકર્ષણ તેનો બુલંદ દરવાજો છે, જે વિશ્વનો સૌથી પથ્થરમાંથી બનાવેલો સૌથી ઊંચો મિનાર મનાય છે. તે 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. ફતેહપુર સિકરીમાં કેટલીક અન્ય જાણીતી ઇમારતોમાં એક જોધાબાઈનો મહેલ. જોધાબાઈ અકબરની મહારાણી હતી. તે ઉપરાંત દીવાને આમ, દીવાને ખાસ કે જ્યાં રાજ દરબારીઓ સાથે રાજા ગુપ્તગુ કરતા હતા. દીવાને ખાસની અંદર આવેલું મહત્વનું આકર્ષણ, અંદરનો જે આખો સ્તંભ છે તે ગણાય. દીવાન એ આમ, જ્યાં આમ પ્રજા સાથે રાજા દરબાર ભરતા હતા. જામા મસ્જિદ, સમગ્ર શિલ્પ સ્થાપત્ય બેનમૂન, તુર્કી સુલતાનનો મહેલ, ફતેહપુર સિકરીની જે ઇમારતો છે તેનું નિર્માણ ઈસવીસન 1569માં શરૂ થયું હતું અને ઈસવીસન 1572માં અહીં સુધી ઘણી બધી ઇમારતો બંધાઈ ગઈ હતી. બીબી મરિયમનો મહેલ, સુનહલા મહેલ, તે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. 5 માળનો પંચમહેલ મુખ્ય આકર્ષણ. અહીં જ્યોતિષ મહેલ પણ આવેલો છે. અનુપ તળાવ કે જ્યાં તાનસેન મધ્યમાં આવેલા વિશાળ ચબૂતરા ઉપર પોતે સંગીતના સુરો રેલાવતા હતા. શેખ સલીમ ચિશ્તીનો મકબરો, સંપૂર્ણ સંગેમરમરના પથ્થરમાંથી બનેલો. બીરબલનો મહેલ, અકબરના નવરત્નમાંનો એક એટલે બીરબલ.